મારા પપ્પાની ફેવરેટ આઈટમ એટલે આથેલા મરચાં. મારા પપ્પાને મરચાં વગર તો ચાલે જ નહીં. એમને મરચાં ખૂબ જ પ્રિય. અને પપ્પા ઘરે આવ્યા તો મને થયું કે ચલો ને પપ્પા, તમારી જ ફેવરેટ આઈટમ એટલે કે આથેલા મરચાં બનાવી દઈએ. અને મારા પપ્પા ખૂબ જ સરસ રીતે આથેલા મરચાં બનાવે છે, જે લાંબો ટાઈમ સુધી બગડતા પણ નથી અને ખૂબ જ સરસ રહે છે. તો પપ્પાને કીધું કે ચલો પપ્પા, આજે તમે જ મને શીખવાડો અને હું બનાવું કે કેવી રીતે બનાવવા આથેલા મરચાં. તો આ રીતે આથેલા મરચાં બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલા મરચાં લીધા છે. ધોઈને સાફ કરીને સરસ લેવા ખૂબ જ જરૂરી છે. આવા કલરના લેવાના, બહુ ઘાટો ગ્રીન નહીં એવા, એટલે થોડા મોડા હોય. તો આ રીતે આપણે ધોઈ સાફ કરી નાખવાના છે સરસ રીતે. મરચાં કે કોઈ પણ અથાણું હોય તો એનો દુશ્મન છે પાણી. જો પાણી જરા પણ રહી જાય તો આપણું અથાણું બગડી જાય છે. તો સરસ રીતે, ખૂબ જ સરસ રીતે આપણે પાણીમાંથી ધોઈ એને સાફ કરી દેવાના છે અને પંખે રાખવાના છે. અને આપણે મરચાંના ડીટીયા ઉખાડી દેવાના છે. મરચાંના આ જે આગળનો ભાગ ડીટીયું છે એને એવી રીતે ઉખાડવાનો છે કે તેને હાથથી નથી તોડવાનું. આ રીતે થોડું મરચાંનો ભાગ આવી જાય ને એ રીતે કટ કરવાનું છે. હું તો હાથથી જ તોડી દેતી હતી, પણ પપ્પાએ એવું કીધું કે આ રીતે તમે થોડું મરચું અંદર લઈ લો, મરચાંનો ભાગ આ ચપ્પેથી આ રીતે કાઢો તો તમારા મરચાં નથી બગડતા. જો તમે એક જ ડીટીયું જ ખાલી તોડી નાખો તો મરચાં બગડવાની શક્યતા રહેલી છે. તો પછી મેં આ વખત પપ્પાએ આ રીતે કીધું તો મેં આ રીતે કટ કર્યા. મારા પપ્પાને કુકિંગનો ખૂબ જ શોખ છે અને એમના લીધે મને પણ છે. તો પપ્પા ઘણી વસ્તુ ખૂબ જ સરસ બનાવી લેતા હોય છે. પપ્પા ઘરે આવ્યા તો મેં 2-3 ડીશ પપ્પા જોડે બનાવડાવી છે. એનો વિડીયો હું આગળ તમારી સાથે શેર કરીશ. તો આ રીતે મરચાંને, બધા જ મરચાંને ધોઈ સાફ કરી આ રીતે થોડું આગળનો ભાગ કાપતી વખતે ખાસ ધ્યાન રાખવું, થોડું એના ઉપરનો જે ડીટીયું આવે છે એના મરચાંનો પણ ભાગ થોડો કટ થઈ જાય એ રીતે કટ કરી આ રીતે 2 ચીરી કરી લેવાની છે. અને બધા જ મરચાંને આ રીતે આપણે કટ કરી લેવાના છે. થોડા મોળા મરચાં લેશો તો ઘરના બધા જ સભ્યો ખાઈ શકે છે. એટલે આ મરચાં ખૂબ જ મોળા છે, જરા પણ તીખા નથી. અને ટેસ્ટમાં પણ અત્યારે શિયાળામાં મરચાં સારા આવતા હોય છે તો ખાવાની મજા આવતી હોય છે. અને આ મરચાં તો, આથેલા મરચાં તો ખાવાનો સ્વાદ આપણો 2 ગણો વધારી દેતા હોય છે. 1 રોટલીની જગ્યાએ 4 રોટલી ખવાઈ જાય છે જો મરચાં આવા સાથે હોય તો. હવે અહીંયા મેં મીઠું છે 1 વાટકીમાં લીધું છે. 3 ચમચી જેટલું મીઠું લીધું છે અને 3 ચમચી જેટલી હળદર લેવાની છે. મરચાં વજનમાં 500 ગ્રામ જેટલા લીધા છે. પપ્પા જે રીતે કહે છે તે રીતે હું કરતી જાઉં છું. હું બનાવું છું પણ ઘણીવાર મારાથી બગડી જતા હોય છે. તો મેં આ વખત પપ્પા આવ્યા તો એનો લાભ લઈ લીધો, પપ્પા જોડે જ શીખી લીધા. અને આ રીતે આપણે તેમાં મિક્સ કરી દેવાનું છે. અને આ ખરેખર આ મરચાં જો તમારે આખું વર્ષ ચલાવવા હશે ને તો બહાર, ફ્રીજમાં નહીં, બહાર આખું વર્ષ આરામથી ચાલશે એવા બનશે, જરા પણ બગડશે નહીં. ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થાય છે અને ટેસ્ટ તો એટલો સરસ આવે છે ને. તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. અને શિયાળામાં તો આવું બધું આપણને સારું લાગતું હોય છે, ખાવાની મજા આવતી હોય છે. તો આથેલા મરચાં તો આપણે ચોક્કસથી બનાવવા જ જોઈએ. તો આ રીતે આપણે ચમચીથી બધું જ હળદર અને મીઠુંનું મરચાં પર કોટિંગ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાના છે અને મિક્સ કરવાનું છે. મતલબ કે સારી રીતે બધું કોટેડ થઈ જવું જોઈએ. અને મારા આ મરચાં એટલા મોળા છે કે નાના છોકરાઓ પણ ખાઈ શકે અને જમવા સાથે તો ખૂબ જ સરસ લાગતા હોય છે. તો જો હજુ સુધી તમારા મરચાં, ઘણીવાર આથેલા મરચાં બગડી જતા હોય, સારા ન બનતા હોય તો ચોક્કસથી એકવાર આ રીતે મરચાં બનાવજો, બગડશે નહીં અને ખૂબ જ સરસ બનશે. તો આ રીતે આપણે હળદર અને મીઠું મિક્સ કર્યા બાદ મરચાંને 2 કલાક સુધી આમનામ જ રહેવા દેવાના છે. તેને બહાર કાઢવાના નથી, કશું નહીં, પણ આમનામ જ 2 કલાક સુધી રહેવા દેવાના છે. 2 કલાક થઈ જાય એટલે પાણી મીઠાનું, હળદરનું છૂટું પડે છે. ત્યારબાદ આપણે તેને છાપા પર એ પાણીમાં નિતારીને કાઢી એક પેપર પર કે કાપડ પર તમારે પાથરી દેવાના છે પંખા નીચે. જો આટલું એમાંથી પાણી નીકળ્યું છે, પંખા નીચે ફરી પાછા આપણે તેને 2 કલાક માટે સૂકવવાના છે. મરચાંનું બધું જ પાણી સુકાઈ જાય ત્યાં સુધી, એકદમ કોરા પડી જાય મરચાં, ત્યાં સુધી આપણે તેને પંખા નીચે રાખીશું. અંદાજે 2 કલાકમાં તો પંખા નીચે આરામથી કોરા પડી જાય છે. ત્યારબાદ મેં અહીંયા
3 ટેબલ સ્પૂન તેલ લીધું છે ગરમ કરેલું, અને તેમાં 1 ચમચી જેટલી હિંગ નાખી છે. 3 ટેબલ સ્પૂન 500 મરચાંમાં થઈ રહેશે. હવે આપણા મરચાં સરસ પંખા નીચે 2 કલાક પછી કોરા પડી ગયા છે. હવે આપણે તેને એક બાઉલમાં પાછા લઈ લેવાના છે. પપ્પાને કીધું કે હવે તમે પ્રોસેસ કરો, હું જોઉં. એટલે હવે મારા પપ્પા તેલને બધું કુરિયા ને બધું મિશ્રણ કરશે. તો આ રીતે મેં બધા જ મરચાં પપ્પાએ એક બાઉલમાં લઈ લીધા. મરચાંમાં બધું જ પાણી સુકાઈ ગયું છે, એકદમ કોરા થઈ ગયા છે. તેલ પણ થોડું નવ શેકવું હોય ત્યાં સુધી રાખ્યું છે, કોરું જ પડી ગયું છે. હવે તેમાં ફરી પાછું મરચાંમાં તો જે મીઠું નાખ્યું હતું, ફરી પાછું 1 ચમચી મીઠું નાખ્યું, 1 ચમચી જેટલી હળદર નાખી, અને ત્યારબાદ આપણે જે મરચાં છે એમાં 3 જેટલા લીંબુ નીચોવાના છે. 3 જેટલા લીંબુ નીચોવી દેવાના છે. 2 નીચોવા હોય તો પણ ચાલે, અને 3 નીચોવા હોય તો પણ ચાલે. આ રીતે મીડિયમ સાઇઝના મેં 2 લીંબુ નીચોયા છે. હવે આપણે કુરિયા એડ કરી દઈશું. જે થોડું ગરમ છે તેલ, એમાં કુરિયા એડ કરી દેવાના છે. વજનમાં જોઈએ તો 150 ગ્રામ જેટલા, અને ચમચીમાં જોઈએ તો અત્યારે તેલમાં મેં 4 ચમચી કુરિયા એડ કર્યા છે. અને આ રીતે થોડું ઓછું ગરમ હોય ત્યારે આપણે તેને મરચાંમાં મિક્સ કરી દેવાનું છે. અને આપણે બધા જે બાઉલમાં લીધેલા મરચાં છે એમાં એ બધું જ મિશ્રણ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરશું. તો મિશ્રણ કરતાં પપ્પાને એવું થયું કે હજુ કુરિયા થોડા ઓછા છે, એટલે પપ્પા પાછા કુરિયા એડ કરવાનું કહે છે. તો પપ્પાએ ફરીથી 2 ચમચી જેટલા કુરિયા એડ કરશે. તો કુલ 6 ચમચી, અને વજનમાં 150 ગ્રામ જેટલા કુરિયા લેવાના છે. તો આ રીતે આપણે જો તેલમાં ઓછા પડે તો ઉપરથી પણ કુરિયા એડ કરી શકાય છે. આ રીતે આપણે મિશ્રણને સારી રીતે મિક્સ કરી દેવાનું છે, અને એકદમ સરસ રીતે હલાવી તમે તાજા પણ ખાઈ શકો છો, અને 1 દિવસ પછી તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આ રીતે આપણા આથેલા મરચાં ખૂબ જ આસાન રીતે, ખૂબ જ ઇઝીલી, અને તે પણ આખું વર્ષ બગડે નહીં તે રીતે ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થતા હોય છે. દેખાવમાં જ ખૂબ જ સરસ લાગે છે, જોઈને જ એવું થાય છે. પપ્પા બનાવતા તો મને એવું થતું હતું કે હું અત્યારે જ ચાખી લઉં, અત્યારે જ ખાઈ લઉં, એવી ઈચ્છા થઈ ગઈ હતી. કોઈ પણ હોય એને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા, આખું વર્ષ બગડે નહીં તેવા આથેલા મરચાં રેડી છે. 12 પણ 6 મહિના આખા વર્ષ સુધી કશું જ મરચાંને થતું નથી, એકદમ સરસ ફ્રેશ જ રહે છે. તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો, અને ખાવાનો સ્વાદ 4 ગણો બમણો વધારી દે તેવા આથેલા મરચાં મારા પપ્પાની રેસીપી ખૂબ જ સરસ છે. ચોક્કસથી એકવાર ટ્રાય કરજો, ખાવાની તો ખૂબ જ મજા પડશે. તો સાફ બરણીમાં ભરી લેશું તો ફ્રીજમાં નહીં પણ બહાર પણ ખૂબ જ સરસ રહે છે. થેન્ક યુ, બાય બાય.